કપડાની ટોપી બનાવવા માટે મટીરિયલ્સ રિક્વાયર્ડ જે કપડાની ટોપી બનાવવાની છે એ કપડું પાવ મીટર, અંદરની લાઇનિંગ માટે પાવ મીટર, લાઇનિંગનું કપડું અસ્તરવાળું હોય તો બેટર છે, વાયલનું કપડું તાકી બચ્ચાઓને ચૂભાય નહીં એવું કપડું હોય તો બેટર છે, સિઝર્સ, સુઈ દોરો, ઇંચ ટેપ, માર્કિંગ માટે ચોક અને પેન. સૌથી પહેલાં ટોપીની મેજરમેન્ટ માટે ટોપીની સરકમફરન્સ જે છે એ નાપવાની, બચ્ચાઓનું જે માથું છે એ નાપવાનું. આ સરકમફરન્સ કહેવાય છે, ગોલાઈ ટોપીની. આ ગોલાઈ આપની સરકમફરન્સ 17 ઇંચ, 18 ઇંચ, 19 ઇંચ, 20 ઇંચના હવે મેજરમેન્ટ્સ બતાવું છું. અગર આપની ગોલાઈ 17 ઇંચ છે તો એની જે દીવાર બનશે, દીવાર એટલે આ એની હાઈટ, તો જે એની હાઈટ બનશે 3.25 ઇંચની, 17 ઇંચ પર 3.25 ઇંચની, 18 ઇંચ પર 3.25 ઇંચની, 19 ઇંચ પર 3.25 ઇંચની ને 20 ઇંચ પર 3.5 ઇંચની. એમ જ 20ના આગળ 4 ઇંચીસ વધશે તો એના માટે 3.5 જ આવશે, અને પાછું એના પછી જે 25 ઇંચની આવશે તો એના પછી જે આવશે એ વધારે થઈ જશે. એટલું આપણે જાતા નથી, 17, 18, 19, 20 વધારે 21 અને 22 થઈ જાય છે, તો એનામાં 3.5 ઇંચની ટોપી આપણે જોઈએ છે. હવે જે નાપવાનું છે આપણે એ છે આ ટોપીનું આ સર્કલનું માપ 5.5 ઇંચનું. આ સર્કલ માટે સરકમફેરન્સ જે છે આ 18 ઇંચનું છે અને હાઈટ જે છે એ 3.25 ઇંચની છે. તો આપણે બે પાર્ટમાં કટ કરવું છે. એક તો જે એનું એમ ગોલાઈમાં આવશે આ પાર્ટ, અને એક જે એના ઉપર ટોપ પર આવશે આ પાર્ટ. તો 18 ઇંચની ટોપી માટે 18 ઇંચનો લંબો એક્સરે, આ 18 ઇંચ લંબી પટ્ટી અને 3.25 ઇંચ ચોડી આ આપને કાઢવું છે. અગર આપનો એક્સરે નાનો છે તો જેમ મેં અહીંયા સ્ટેપલથી જોઈન્ટ કીધું છે બે એક્સરેના બે પાર્ટને, એમ જ આપણે બી જોઈન્ટ કરી શકાય છે. એક્સરે જ્યારે કટ કરીએ તો ધ્યાન રાખવાનું કે એક્સરેના એજીસ જે હોય છે એ હલકા સા રાઉન્ડ હોય છે, તો હંમેશા આ એજને નિકાલી દેવાનું અને પછી અહીંયાથી મેજરમેન્ટ જે છે આપની આ પાર્ટથી મેજરમેન્ટ સ્ટાર્ટ કરવાની. એમ કરીને 18 ઇંચનું ટોટલ આપણે એક પટ્ટી બનાવી દેવાની છે અને એક સર્કલ બનાવી દેવાનું છે. સર્કલ કટ કરશું 5.5 ઇંચનું. હવે લાઇનિંગનું કપડું કટ કરવા માટે જે આપનું એક્સરેનું કપડું છે એનાથી હાફ ઇંચીસની સીમ છોડીને આપણે કપડું કટ કરવાનું છે. આ કપડું ડબલ કટ કરવાનું છે, બે કપડાં કટ કરવાના છે. હવે મારું એક સિંગલ પીસ કપડું છે તો મેં જે છે બોટમ સીમ નથી છોડી રહી છું, સિર્ફ એક અપર સીમ જ છોડી છે 1/2 ઇંચની. અગર આપણા પાસે બે ટુકડામાં હોય કપડાં તો આપણે બોટમ સીમમાં બી 1/2 ઇંચ છોડવી પડે. એમ જ સર્કલ બી કટ કરવા માટે આ કપડું સર્કલથી 1/2 ઇંચ મોટું હોય, કેમ કે આપણે આની લાઇનિંગની પોકેટ બનાવવાની છે જેમાં આપણે એક્સરે ફિટ કરશું. તો આ 1/2 ઇંચ આપણે જે છે એક્સ્ટ્રા લઈને આના બી બે કપડાં કટ કીધા છે. હવે આ બેને આપસમાં સીવી દઈએ અને આ લાઇનિંગના કપડાને બી ઉલટું કરીને ઉલટા તરફથી સીવાનું છે, કેમ કે આપણે પછી પાછું એને સીધું કરશું એક્સરે ફિટ કરશું. હવે આના લાઇનિંગના કપડાને સીવા વાસ્તે ન્યાસી એક બોર્ડર અને એક બોર્ડર ન્યાસી સીવી દઈએ. આ વાળું પાર્ટ મેં ઓપન રાખીશ તાકી મેં એનામાં એક્સરે ફિટ કરી શકું. એમ જ જ્યારે મેં સર્કલ સીવીશ ત્યારે આખું સર્કલ સીવી દઈશ અને એટલીસ્ટ એટલું પાર્ટ જે છે ये मैं ओपन રાખીશ તાકી એનામાં મેં એક્સરે ફિટ કરી શકું. હવે આ મારા બે જે પોકેટ છે એ સિવાઈ ગયા છે. હવે મેં આને સીધું કરીશ અને આમાં જે મારું આ એક્સરે છે એને ફિટ કરી દઈશ. આ મારી પોકેટ બની ગઈ. હવે આ જે એક્સ્ટ્રા જે છે આને મેં ફોલ્ડ કરીશ ને મશીન અગર પરફેક્ટલી આવે છે તો મશીનથી, નહીં તો હાથથી કચ્ચો ટાંકો લઈ લઈશ. એમ જ મેં આને બી
કપડાને સીધું કરીશ. અને આમાં મારી એક્સ્ટ્રા ફિટ કરી દઈશ. આ બેને આપસમાં અટેચ કરી દીધું છે. અટેચ કરતા ટાઈમ ધ્યાન રાખવાનું છે કે અંદર જે છે એ ઘણું જ્યાદા ટાઈડી હોય, કેમ કે આપણે અંદરનું જ પાર્ટ શોધાય છે, બહારનું તો જરાક અનટાઈડી બી આવી જશે તો ચાલશે. હવે આમાં જે ફોલ્ડેડ એરિયા છે એને મેં નીચે લઉં છું, જ્યાં સિલાઈ લાગેલી છે એને મેં ઉપર લઉં છું અને આના સર્કલને આના ઉપર અટેચ કરી દઈશ. એટલું બધું કામ જે આપણે હમણાં તક કીધું એ બધું મશીનમાં બી થઈ શકે છે. હાથથી કરો તો સફાઈ વધારે આવશે, મગર હવે આ જે પાર્ટ છે એ હાથથી જ થશે. એને કઈ રીતે કરવાનું કે સોય આનામાં નીકળી લઈને અને આનામાં એકદમ એક્ઝેક્ટલી એક સાઈઝના ઉપર અટેચ કરવાનું છે આપણે. ટાંકા બારીક અને મજબૂત લેવાના છે. એમ અટેચ થવું ચાલુ થઈ જશે. હવે આપની ફ્રેમ બનીને રેડી થઈ ગઈ છે, ઉપરથી આખી સ્ટીફ સિવાઈ ગઈ છે. આપની ટોપીની જે ફ્રેમ છે જબલાઇઝરની આ રેડી થઈ ગઈ છે. હવે આના ઉપર કપડું અલગથી ચડાવવાનું છે. તો કપડું ચડાવવાના 2-3 તરીકા છે. જેમ કે આ ટોપીમાં સલ ભરીને કપડાં ચડાવેલા છે. બધા લોકો સલ ભરીને નથી ચડાવતા, એટલું મોટું સર્કલ હોય છે અને પછી એના નીચે અટેચ્ડ હોય છે, તો એ એમ સલંગ એવીની એવી જ ટોપી જોવાય છે. તો હમણાં આપણે ઇઝીએસ્ટ વે એ જ ચૂઝ કર્યા છે જેનામાં કોઈ સલ નહીં ભરવા હોતા, સર્કલ બી એટલું મોટું જ હોય છે ને એના નીચે અટેચ કરી દેવાનું હોય છે. એના માટે સેમ આ જે સાઈઝનું છે એનાથી 1/2 ઇંચ મોટું સીમ માટે આ સર્કલ કટ કીધું. તો આ સર્કલનું સાઈઝ એક્ઝેક્ટલી જે આપણા એક્સરેનું સાઈઝ હતું એ એક્સરેનું સાઈઝ હશે. આ 1/2 ઇંચનું સીમ છોડીને આ સર્કલ કટ કીધું અને એમ જ એના નીચે જે આ બોર્ડર બનાવવાની છે, તો આ ઓલરેડી કપડું રેડી કરીને જે બી આપણે આનું બનાવવાનું છે એ રેડી કીધું. હવે આપણે આપસમાં આને અને આને સિલાઈથી અટેચ કરી દઈશું. અગર આપણે સલ ભરવા છે તો સલ ભરવા માટે જેટલું નાનું સર્કલ આપણે જોઈએ છે, જેમ કે આ ટોપીની સાઈઝથી 1.5 ઇંચ નાનું સર્કલ છે, 1.5 ઇંચ નાનું સર્કલ કટ કીધું છે, તો જેટલું આપણે સર્કલમાં કાટીએ છે એટલું આપણે આ વાલા કપડામાં, આ જે કપડાની લેન્થ છે આનામાં આપણે એક્સ્ટ્રા એડ કરવું જોઈએ. એમ તો 4.25 ઇંચનું છે, કેમ કે 3.25ની તો આની દીવાળ છે પ્લસ 1/2 ઇંચ અહીંયા સીમ છોડવાની છે અને 1/2 ઇંચ બોટમમાં સીમ અને 1/2 ઇંચ અપર સીમ છોડીને 4.25 ઇંચનું છે. મગર અગર આપણે આ સર્કલ નાનું લઈએ છીએ તો આનામાં 1.5 ઇંચ એક્સ્ટ્રા લેશું. આને અટેચ કરવા વાસ્તે સૌથી પહેલાં 2 એન્ડને ફિક્સ કરીને એમ સિલાઈ કરીને આ એમ સર્કલ બનાવશું. સર્કલ બનાવીને સૌથી પહેલાં નાપી લેશું આના ઉપર પેનાઈને કે જો આ બરાબર ફિક્સ આવે છે કે નહીં. અગર લૂઝ યા ટાઈટ થતું હોય તો હજી એની સિલાઈ નાની લે અને આને ફિક્સ એકદમ આના બરાબરનું કરી દઈએ. આ પહેલાં મેઝરમેન્ટ અગર પરફેક્ટ થઈ જાય તો જ આના ઉપર આપણે આ સર્કલ અટેચ કરશું. હવે મારો જે આ ટોપો છે એ સિવાયને રેડી થઈ ગયો છે. હવે બસ એને આ ફ્રેમનો ઉપર ચઢાવવાનું છે. આપણી આ ફ્રેમ રીયુઝેબલ છે, તો આના ઉપર કેટલી બી વખતે આપણે કપડું ચડાવી શકીએ છીએ. આ જેમ એક કપડું મેં ચડાવી રહી છું, આપણે બીજો જબલો બનાવીએ તો આ કપડાને ઉતારી દઈએ, એના ઉપર બીજો કપડો ચડાવી દઈએ, ફ્રેમ સેમ જ રહેશે તો બી કંઈ વાંધો નથી. હવે આના ઉપર મેં આ જે ટોપો છે એમનો એમ ચઢાવી દીધો છે. હવે બસ આ જ્યાં નીચેનું આ પાર્ટ રહી ગયું છે, આ આપનું ઉપરનું એકદમ પરફેક્ટલી ફિટ થઈ ગયું છે. આ નીચેનું જે રહી ગયું છે એને બસ એટલું શું મોડીને હાથથી કચ્ચો ટાંકો લઈ લેવાનો એકદમ સફાઈથી.
નાનું નાનું કપડું લેવાનું, નાના નાના ટાંકા લેવાનું અને કમ સે કમ આપણું જે આ ધાગો છે એ વિઝિબલ થાય એમ કરીને આખી ટોપીને હવે આપણે પેક કરી દઈશું.